2026માં કેનેડામાં 7,000 રેસ્ટોરન્ટ બંધ થવાના છે. નહીં, 2025માં 7,000 રેસ્ટોરન્ટ બંધ થઈ ચૂક્યા છે. અને હમણાં 2026માં 4,000 રેસ્ટોરન્ટ બંધ થશે એવું હું નથી કહેતો. ડેલહાઉસીની સ્ટડી કહી છે, યુનિવર્સિટીની. રિસેશન જ્યારે આવે છે ત્યારે એમ નથી કહેતું હું આવી ગયો. રિસેશનના અમુક ઇન્ડિકેટર હોય છે. લોકો પૈસા વાપરવાનું ઓછું કરે છે. રેસ્ટોરન્ટ તમને ખાલી દેખાવા માંડશે. અત્યારે 10માંથી 4 રેસ્ટોરન્ટ બ્રેક ઇવન પર ચાલે છે. રીઝન ઇમિગ્રેશન, ઇકોનોમી, ટ્રમ્પભાઈ, 1000 રીઝન હોઈ શકે. હકીકત આ છે. તમે પણ જો રેસ્ટોરન્ટ કે કન્વિનિયન્સ સ્ટોર લેવાનું વિચારતા હો તો પ્લાન કરીને વિચારજો. જોન્સ ઇફેક્ટમાં નહીં લેતા કે મારો ફ્રેન્ડ, મારો ભાઈ, મારા અંકલ સ્ટાર્ટ કરે છે હું પણ કરી દઉં. લાલા અટવાઈ જશો. એટલે કરો, ગભરાવતો નથી, પરંતુ વિચારીને કરો. કેમ કે 10માંથી 4 બ્રેક ઇવન પર ચાલે છે, પરંતુ 6 રેસ્ટોરન્ટ તો ધૂમ મચાઈ રહ્યા છે ને. એટલે તમે કઈ લોકેશનમાં ખોલો છો, કઈ રીતનો તમારો સ્ટાફ છે, ટ્રેનિંગ છે, અને કેવી પ્રોડક્ટ એન્ડ સર્વિસ પ્રોવાઈડ કરો છો એના પર ડિપેન્ડ કરે છે. થેન્ક યુ.